તો નમસ્કાર મિત્રો હમણાં પ્રેમ લગ્ન કરવાના કિસ્સાઓ ઘણા બધા આવી રહ્યા છે, જેમાં છોકરી છોકરાને લઈને ભાગી જાય છે. એમાં આ એક નવો કપલ ભાગી ગયું છે. તેમાં વિજય નામનો છોકરો છે અને છોકરીનું નામ શું છે એ માહિતી નથી. એ છોકરી એવું કહી રહી છે કે હું વિજય સાથે રાજી ખુશીથી આવી છું અને મને તમે ગોતવાનું બંધ કરી નાખજો. તો હું તમને એ વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. હું વિજયને હારે મારી મરજીથી આવી છું. એનું મારી ઉપર કોઈ જાતનું દબાણ કે કાંઈ પ્રેશર હતું નહીં. મારે આવવું હતું એટલે હું આવી છું. મારા પપ્પાને કહું છું ખોટા ગોતોમાં, ખોટા પૈસા બગાડોમાં અમે કાંઈ હાથમાં આવશું નહીં. ને હવે કદાચ ચડી જાઉં તો હું ઘરે પાછી આવી નહીં. ને વિજયના ઘરનાને કાંઈ પણ થાય એની જવાબદારી તમારી રહે. એટલે ધ્યાન રાખજો ને હવે અમને ગોતવાનું બંધ કરી દો. તો મિત્રોને વિડીયો તો જોઈ લીધો હશે. આ છોકરી પીરી છે એના માતા પિતા દેખી શોધવાની કોશિશ પણ કરતા નહીં. એટલે તમે હવે છે ને ખોટા પૈસા બગાડવાનું બંધ કરી નાખજો અને મારે ઘરે પાછું આવવાનું જ નથી. અને તમને અમે બંનેને ગોતી કાઢશું તો પણ અમે આવશું નહીં. આ તમને એટલું કહું છું હું. અને જો આ વિજયને કે વિજયના ઘરનાને કશું પણ થયું તો એની જવાબદારી મારા માતા પિતાની રહેશે એવું આ છોકરી કહી રહી છે. આ બંને કોણ છે અને કયા ગામના છે અને કોના છોકરાઓ છે એ બધી મને માહિતી નથી. જો તમને થોડા ઘણી પણ ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને આ વિડીયોની અંદર અમુક લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે, આમ તો સારી જ કરી રહ્યા છે કે બેન તું અત્યારે ભાગી ગઈ છે આ વ્યક્તિ સાથે, પણ થોડા દિવસો જવા દે અથવા તો તું 2-4 વર્ષ જવા દે. પછી તું એમ જ કહે છે કે મારા મમ્મી પપ્પા મને પાછા લાવી આપો. તું મમ્મી પપ્પા વગર રહી શકશે નહીં. કે ઘણા બધા લોકો ભાગ્યા છે, અમુક રહે છે પણ નોન સ્ટોપ લગભગ તો 99% લોકો તો જે પાછા ઘરે આવવા જ માંગે છે. આ વિશે તમારું શું કહેવું છે મિત્રો? તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.